અલ્પશ્રુतं શ્રુતવતાं પરિહાસધામ ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાન્મામ યત્કોકિલઃ કિલમધૌ મધુરમ વિરૌતિ તચ્ચારુચૂત કલિકા નિકરૈ કહેતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ સુરેશ્વરજી મહારાજા ભક્તામણની છઠ્ઠી ગાથાની અંદર પોતાની જાતને અલ્પશ્રુત કહે છે. 14 પૂર્વધરો પોતે પણ જો પ્રમાદની અંદર રહે તો નરકની અંદર જાય છે. માટે પ્રમાદ દશાનો ત્યાગ કરી અને વિદ્યાર્થીએ વિદ્યાને પ્રાપ્ત કરવી જોઈએ. જો આળસ કરવામાં આવે તો કોઈ દિવસ વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. અમે જ્યારે પરીક્ષા આવે છે, વર્ષમાં 2 વાર 6 માસિક અને 12 માસિક પરીક્ષાઓ આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ભક્તામણની છઠ્ઠી ગાથાનું સમૂહની અંદર પૂજન કરાવીએ અને સમૂહની અંદર મંત્રગાન કરાવીએ છીએ. એ ભક્તામણની છઠ્ઠી ગાથાની અંદર ઓમ શ્રામ શ્રીમ શ્રૂમ શ્રહ હંસમ થહ 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 ઠહ ઠહ સરસ્વતી ભગવતી મમ વિદ્યાપ્રસાદમ કુરુ કુરુ સ્વાહા. ભક્તામણની છઠ્ઠી ગાથાની અંદર વિદ્યા પ્રાપ્તિનો આ મંત્ર એ ખૂબ જ સુંદર છે. જ્યારે પણ આકાશની અંદર સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, વર્ષમાં 2 વાર સૂર્યગ્રહણ આવે, 2 વાર ચંદ્રગ્રહણ આવે, એ 4 વાર ભક્તામણનો આ મૂળ મંત્ર છઠ્ઠી ગાથાનો એ 108 વાર ગણવામાં આવે તો આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. ત્યારબાદ જેને પણ ઘરમાં ભક્તામણ આવડતું હોય એણે છઠ્ઠી ગાથા ગણવી 21 વાર. ત્યારબાદ આ ભક્તામણનો આ છઠ્ઠી ગાથાનો મંત્ર એ 21 વાર ગણી અને પોતાના બાળક અને બાલિકાઓને જો પાણી પીવડાવવામાં આવે તો બાળકોની બુદ્ધિ સતેજ અને તીવ્ર બને છે. સાથે સાથે સરસ્વતી ચૂર્ણ પણ દિનેશભાઈ પંડિતજી દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ગળો, અગેડો, વાવડિંગ, શંખાવલી, વજ, હરડે, સૂંઠ અને સતાવરી આ 8 વસ્તુઓને સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી 1 ચૂટકી જેટલું બાળકને આ મંત્ર દ્વારા અભિમંત્રિત કરી અને જો આપવામાં આવે છે તો એ દિવસના 300 શ્લોક ધારણ કરવાની શક્તિવાળો બને છે. એટલે કે રોજના 15 થી 17 પાના ચોપડીના એ પોતે બાળક મોઢે કરી શકે છે. મેં તો એવા અનુભવ કર્યા છે કે પહેલાં રમતો બાળક હોય એને લેસન કરવા માટે બેસાડવો પડે, પણ જ્યારે આ પાણી અને આ મંત્રનું પાણી જ્યારે એની માતા એને પીવડાવ્યું પછી એને કહેવું પડે કે બેટા ઊભો થા, બેટા તું હવે તો જમવાનો ટાઈમ થયો છે, હવે તો ઊભો થા. ભણવામાં એટલો બધો મશગુલ થઈ જાય, એની જે ચેતના છે એ ભણવાની અંદર એકાગ્રતામય બની જાય છે. અને આવા નાના બાળક બાલિકાઓને લગભગ 12 થી 14% પરીક્ષાની અંદર વધી જાય છે. ક્યાં સુધી? 84% સુધી. 60 આવે તો 72 થાય, 70 આવે તો 82 થાય, અને 80થી ઉપર આવે હોય થાય તો 92 થાય. 90થી ઉપરવાળાને આની જરૂર નથી. જ્યારે માતા બહેનો સવારે પોતાનું ઘરનું કામકાજ કરે, પાણી ગાળે, ચા બનાવે, દૂધ ગરમ કરે, પોતાના સ્વામી માટે રસોઈ બનાવે, ત્યારે રસોડાના પ્લેટફોર્મ ઉપર ભક્તામણ ડાઉનલોડ કરી અને ભક્તામણની ગાથા, ભક્તામણના મંત્રો એને ચાલુ કરી નાખવાના કે જેથી કરીને પોતાના ઘરની અંદર બનતી તમામ રસોઈ વસ્તુઓ એ બધી મંત્ર દ્વારા અભિમંત્રિત થઈ જાય છે. અને એ વાપરવાના કારણે આહાર અભિમંત્રિત થઈ જવાના કારણે ખૂબ જ એ પવિત્રતા પ્રાપ્ત કરાવનારો બને છે. ઘરની અંદર પકાવેલો આહાર એ મહાપ્રસાદ બની જાય છે. તો કહે છે કે આવી ભક્તામણની છઠ્ઠી ગાથા, આવું દિવ્ય સરસ્વતી ચૂર્ણ પાટણમાં જ્યારે ચોમાસું કર્યું ત્યારે લગભગ 150 થી 200 સાધુ સાધ્વીજી મહારાજ સાહેબો જે ભણવા માટે પાટણની અંદર રહે છે. કારણ કે સરસ્વતી નદીને કિનારે રહેલું આ પાટણ શહેર એ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબની પાઠશાળા છે. અને એટલી બધી સુંદર મજાની વયાવચ અને ભક્તિ થાય છે. સાધુ અને સાધ્વીજી મહારાજ સાહેબો ખૂબ જ ત્યાં ભણે છે. કારણ કે સરસ્વતી નદીના પાણીનો પણ પ્રભાવ હશે. કારણ કે 10 વર્ષ પહેલાં, એટલે કે મારી ઉંમર એ વખતે લગભગ સમજો 54-55 વર્ષની હશે, ત્યારે મને પણ ભણવાનું મન થયું અને ચંદ્રકાંતભાઈ પંડિતજી પાસે વિંશતિ વિંશિકા નામનો ગ્રંથ મેં પણ ભણવાનો પ્રારંભ કર્યો. ભણવાની અંદર એટલો બધો આનંદ આવતો હતો. તો એની પાછળનું મૂળભૂત કારણ ભક્તામણની છઠ્ઠી ગાથા છે. અને છઠ્ઠી ગાથાનો આ મંત્ર છે, બીજ મંત્ર છે. જીવનની અંદર બને ત્યાં સુધી બચ્ચાઓને બહારનું ખાવાનું બંધ કરાવવું અને ઘરનું જ ખાવાનું બનાવીને આપવાનું છે કે જેના કારણે એના અણુ પરમાણુ પણ શુદ્ધ રહે અને એની વિચારધારા પણ પવિત્ર બને. માટે ભક્તામણની છઠ્ઠી ગાથાનું બહુમાન કરજો
ખરેખર ભક્તામણની અંદર લક્ષ્મી પ્રાપ્તિ, વિદ્યા પ્રાપ્તિ, બુદ્ધિ પ્રાપ્તિ, સર્વ રોગોનું નિવારણ રૂપ 41મી ગાથા, ઉદ્ભૂત ભીષણ જલોદર ભારભોગના એ ગાથામાં સર્વરોગ નિવારણની આ ગાથા છે. માટે આજે આપણે ભક્તામણ છઠ્ઠી ગાથાનો મહિમા કરીશું. ચાલો, ધર્મલાભ.